આપણે આ સેટઅપ કર્યું છે. આરપીએમ ઓછા હતા, અલ્ટરનેટર જેટલા આરપીએમ જોતા હતા ને પાવર ઉત્પન્ન કરવાના એટલે આવતા નહોતા આમાં. ડાયરેક્ટ જે આ ફૂલી મારો ને એટલે આપણે જે મિકેનિઝમ બનાવ્યું છે એટલો કંઈક ડામર ચડાવ્યો છે. શું છે તમે જો કયો રેડી છે કે નથી? રેડી જ છે નથી? રેડી જ છે. બની ગયો ને એ જોવાનું છે, ડામર કેટલો નાખ્યો એ જોવાનું નથી. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મસ્ત મજાની સવાર થઈ ગઈ. તમારા ભાઈએ બ્લોગ ચાલુ કરી દીધો. હમણાં આપણે લગ્નગાળામાં હતા, તમને ખબર છે લગ્નગાળાના બ્લોગ હતા મારી ચેનલમાં આવે જ નહીં, એ હું ઉતારું જ નહીં. બાકી તમે જોતા હોય તો ઉતારી દઈ. આપણે જુગાડના જ વિડીયો આવે તો ઓલો પંખાવાળો જુગાડ તમે આગળનો વિડીયો જોયો હશે, એમાં ઘણા પ્રશ્ન હે શું થયું ભાઈ, આગળ શું બનાવ્યું કે, તો ભાઈ બતાવી દો તમને. એમાં લગ્નગાળામાં હતા કંઈ બતાવી નાખી ગયો. જો આપણે આ સેટઅપ કર્યું છે. આરપીએમ ઓછા હતા, અલ્ટરનેટર જેટલા આરપીએમ જોતા હતા ને પાવર ઉત્પન્ન કરવાના એટલે આવતા નહોતા આમાં. ડાયરેક્ટ જે આ ફૂલી મારો ને એટલે આપણે જે મિકેનિઝમ બનાવ્યું છે એટલે આરપીએમ વધી જાય અલ્ટરનેટરના. એટલે આ જે વડી ફૂલી નાની ફૂલીને ફેરે ને પછી મોટી ફૂલી અલ્ટરનેટરને ફેરવે તો કે આરપીએમ ફૂલ થઈ જાય ને અલ્ટરનેટર કામે કરવા માંડે. પણ જે પાછળ અમે જબરી ફૂલી રાખીને એનો વજન 15 કિલો જેવો છે. પંખો અલ્ટરનેટર જે પાવર કાઢવાનું ચાલુ કરે ને તે પંખો ઊભો રહી જાય એટલે લોડ નથી લઈ શકતું. બાકી તો પવને જે ટેસ્ટિંગ કરીને તે બહુ હતો ને, હજી પાછી ટેસ્ટિંગ કર્યું એનો વિડીયો આવી. અને પાછળ આપણે મોટી ફૂલી ફિટ કરી, આગલો વિડીયો તમે જોયો જ હશે, ખબર પડી ગઈ હશે, દેખાય શું કરું. બાકી પંખો તો 15 ફૂટનો છે, દબાવવાનો સવાલ જ નથી. પણ જરીક વજન વધી ગયો એટલા માટે એ બંધ થઈ જાય. અલ્ટરનેટર જે પાવર કાઢવાનું ચાલુ કરે ને તે પંખો દબાઈ જાય. જોઈ લો આ પડ્યો પંખો. બાકી પવન તો એ જરાક જે ઓછો હતો. બાકી આવો પવન હોય ને તો એ ટેસ્ટિંગ કરી પાસે. બાકી તો સેટઅપ નંબરે આમાં ટોલી જોતી હતી એટલે કાઢી નાખ્યું. ટોલીમાં જ ફિટ કરીને ટેસ્ટિંગ કરવી પડે. બાકી એવડું ભારી ભરકમ બનાવવું પડે. આ ટેસ્ટિંગ કરી લઈને તો પછી આગળ પછી સક્સેસ થઈ જાય તો કાર્યવાહી કરાય આગળ. એટલે ટોલીમાં ચડાવ્યું હતું ને બાકી ટોલીની જરૂર હતી એટલે કાઢી નાખ્યું. તો એવું કંઈક છે ને મૂકી નથી દેવાનું, આને હજી આપણે સક્સેસ કરવાનું છે. ઘણું બધું તૈયાર થઈ ગયું. હવે તમારો ભાઈ હાર ના માને, મહેનત તો ચાલુ જ રાખવાની છે. અને પાવર ઉત્પન્ન કરશે. અલ્ટરનેટર બતાવી દો તમને, અલ્ટરનેટર કેવું છે નહીં. અલ્ટરનેટર આપણે ટ્રેક્ટરમાં હોય ને એ જ છે, સેમ ટુ સેમ. અને 12 વોલ્ટને બીજું બતાવી દો તમને કેટલા એમ્પિયરનું છે. જોઈ લો 12 વોલ્ટ ને 45 એમ્પિયરનું અલ્ટરનેટર છે. હા, સેમ ટ્રેક્ટરમાં હોય એ જ છે. જો અને આને ફીરવા માટે એને પૂરા આરપીએમ જોઈ પછી પાવર ઉત્પન્ન કરવાનું ચાલુ કરે. એટલે પાવર પહેલાં સ્ટાર્ટિંગમાં નહોતો દેતો એટલે આપણે ગિયરબોક્સને ફૂલીવાળું જરી કરવું પડ્યું. તો આરપીએમ તો પૂરેપૂરા મળી જાય, પણ જે પાવર કાઢવાનું ચાલુ કરે ને તો એ જરીક દબાઈ જાય. બાકી હજી ટેસ્ટિંગ કરવાને. તો હાલો હવે તમને ખેતરનો માહોલ બતાવતો. કે હમણાં વ્લોગ ન આવતા એટલે તમને કંઈ ખબર નહીં હોય. બાકી આવા વ્લોગ તો આવ્યા જ રાખીએ મારા ચેનલમાં. સબસ્ક્રાઈબ ના કોઈ કરી નાખજો ભાઈ. જોઈ લો આ ચણા છે, અને તમે જોયા જહો પાકી ગયા. પણ શું કરે, મજૂર ચડતા નથી એટલે માટે ઊભા એમની. બાકી આને એક ભેગું સાફ કરવું હોય ને તો કંઈ કરાય નહીં, હરી મુકાય. કોઈ કરતા નહીં હોય. આમાં પાછી કેટલી મહેનત કરી તમને ખબર છે. હરી મૂકવાનું ખાલી સેકન્ડ થાય, બાકી બળી જાય. બીજું કંઈ ઓરા થઈ જાય ચણાના. તો હવે આપણે રસ્તો બની ગયો. તમને લગ્નગાળામાં હતા તો બધું ફેરવાઈ ગયું બધું. અમારે આ ઘર આમ હાઈફાઈ થઈ ગયું. બાજુમાં રસ્તો બની ગયો, રોડ. રસ્તો ના કહેવાય, રોડ જ કહેવાય. બતાવી દો. જો કાયદેસર ડામર બનાવી દીધો. અને હવે કંઈક વાહનો જાય છે. પહેલાં તો એમ લાગતું રસ્તો મેન જ છે અમારા, વાહન ઓછા હતા. પણ આ જે દીનો રોડ બન્યો ત્યાં વાહન ચાલુ જ છે. બતાવી દો હાલો તમને. અહીંથી આપણો ડામર ચાલુ થાય. જો હા, ડામર એમ બન્યો જોઈ લ્યો. પેલા કેવો હતો ને અટાણે આમ હાલી એટલે મજા જ એવી રાખે એવો ડામર બની ગયો. જોકે આપણે હાલવામાં કંઈ ખબર ના પડે. બાકી મોટરસાઇકલ લઈને જતા હોય ને 4 વ્હીલ કે તો એમ થાય હા રસ્તો છે. અને આ આપણું મહેન્દ્ર ટ્રેક્ટર હાલે. જો આમાં જીરું વાવલ હતું, જીરું બહુ હામટું વાવલ હતું. જીરું બધું નીકળી ગયું. જો છૂટા થઈ ગયા જીરામાં, કાઢી બાટીને રાખી દીધું. હવે ભાવ ચડે એટલે દેવાનું જ છે સીધું. જોઈ લો એટલો કંઈક જાડો રસ્તો છે. આપણે કંઈ બોલાય નહીં આમાં, સરકારી વસ્તુ છે આ બધી, તોય બોલવું આપણે. જોઈ લો એટલો કંઈક ડામર ચડાવ્યો છે. શું છે તમે જો કયો રેડી છે કે નથી? રેડી જ છે નથી?
રેડી જ છે. બની ગયો ને એ જોવાનું છે. ડામર કેટલો નાખ્યો એ જોવાનું નથી, સમજ્યા? ખીચામાં કેટલા પૈસા નાખ્યા એ જોવાનું નથી, કેટલા બારા કાઢ્યા ને વાપર્યા ને એ જોવાનું છે. બસ હવે બહુ આ સરકારનો મામલો છે, બહુ બોલાય નહીં આપણાથી, ધંધે લાગી જાય. જોઈ લો આપણું મહેન્દ્ર હાલે. ટ્રેક્ટર બદલાવાની જરૂર છે એમ કોમેન્ટ કરો તમે જરીક. ટ્રેક્ટર નવું બદલાવવું જોઈએ કે ના બદલાવવું જોઈએ, કોમેન્ટ કરી નાખો તો મારા પપ્પાને ખબર પડી જાય કે એટલા બધા કહે તો ટ્રેક્ટર બદલાવી નાખી. બાકી આ ટ્રેક્ટરને કોઈ પૂગે નહીં હજી સુધી, હું તમને કહી દઉં. જોઈ લો સાયકલવાળાને કેવી મોજ આવી ગઈ બિચારાને, ડામર બની ગયો ને બીજું કંઈ નહીં. બાકી ઓલો રસ્તો હોય તો બિચારાને અડધું તો થડકામાં મહેનત પડે યાર. જો આ સીધે સીધો ભાઈ વયા આવે, ડામર છે ને એટલે. ચાલો ટ્રેક્ટર તો હાલી રાખે. હું તો તમને ડામર બતાવવા આવ્યો હતો, કેવો ડામર બની ગયો, મસ્ત બની ગયો હે. બહુ જાજે આપણે વખાણ કરી નાખ્યા. જોજે ભાઈ, લેતો ના જાય એમ, હોરન બોરન મરાય યાર. જોયું તું જ તમે, હોરન બોરન માર્યો નતો. આમ કોકને ધંધે લગાડી દે. આ રસ્તો તો ભાઈ નો, પણ હું આ રસ્તા વચ્ચે વયો જતો હતો, મારો વાક કહેવાય. પણ એને ભાઈ હોરન તો મારવો પડે ને, ફરજિયાત છે. બાકી આપણે તો પાછલો કેમેરો એટલે પાછળનું કંઈ દેખાય નહીં. ભાઈ હોરન ના માર્યું જરીક ભૂલ હે ભાઈની. પછી કોઈક દી ભૂટકી લે હું ભાઈને. હાલો હું જરી ક્લિપ જોઈ લઉં રિક્ષાવાળી, કેટલો સેટો હતો મારા પાસે. હાલો એમ તો હું ઘણો સાઈડમાં હાલતો હતો રસ્તામાં, એટલે વાંધો ના આવ્યો. તો હવે વ્લોગ હમણાં કેદીને આવ્યા નથી, તો આને ડાયરેક્ટ આપણે અપલોડ કરી દઈએ. આંગળી જ બસ વ્લોગ આવી જાય. જો તમે જોતા જાઓ વ્લોગ, અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો સબસ્ક્રાઈબ તો આપણું મેન છે. તો આંગળી અપલોડ કરી જ દઉં. વિડીયો અપલોડ કરો, તમે જોતા જો. હવે મારો વિડીયો આવી ગયો હે, પછી તમે જોવાનું ચાલુ કર્યું હે. તો હવે તો રેગ્યુલર વ્લોગ આવશે આપણે આ ખેતીવાડીના. બાકી ઓલો જુગાડ તો આપણે સક્સેસ થવાનો જ છે, એ બનશે, વાર લાગશે પણ આવશે મજા. એ ડાયલોગ છે ને તે આપણે બોલી દીધો. બાકી આ બધું માલનું અમારે કરવાને ભાઈ. અમારા ભાઈઓમાં લગ્ન આવ્યું છે, તો હવે એ લગ્ન ચાલુ જ થયું. વ્લોગ તો આવશે, વ્લોગનું કન્ટિન્યુ જ રહેજે. બાકી જો આ બધા બેઠા ને ડોબાવું, ભેહું કહેવાય આને, અમારી ભાષામાં કહીએ ભાઈ આને. એ બધાને પાવાના નાખવાના કરવાનું છે મારે. તો આ વ્લોગમાં બસ એટલું. વ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં.